માટે તમે એક બે સ્ટેપ શીખવાડી શકશો? શ્યોર. હું ટીનાબેનને ઇન્વાઇટ કરીશ એના માટે. જનરલી એવું થાય કે ગર્લ્સ કશે બહાર જતા હોય તો ત્યારે રસ્તામાં વોક કરતા હોય ત્યારે પાછળથી પેલા અતત્વો આપણે કહી શકીએ તો તે લોકો અસામાજિક તત્વો છેડે. કોઈક વાર ગર્લ્સ જાય ત્યારે હોડની પકડે, પાછળથી હાથ પકડી લે. તો તેવા સમયે શું કરવું તો તે તમને પણ આગળ કામ આવશે. તો ધ્યાનથી જોજો. સપોઝ કે ટીના મેડમ જાય છે, જે રીતે અહીંયા એક્ઝામ્પલ પહેલા હું ડેમો આપી દઉં પછી તમે એપ્લાય કરી શકો છો. ઓકે, સપોઝ જાય અને જતા પેલી કોઈ પાછળથી બોલાવે, ટચ કરે કે આપને પકડે તો ત્યારે એટ ધ ટાઈમ જે એનો હાથ છે તેને ફર્સ્ટ લોક કરો. એની બોડી લોક થઈ ગઈ, આ સાઈડ થી એની બોડી ખુલ્લી છે, બટ બોડી લોક થઈ ગઈ અહીંયાથી એને આપણો આખો ભાગ ખુલ્લો છે. અહીંયાથી એને બેઝ ડાઉન કરીને ઉઠોણ આપણે નોઝ પર એટેક કરી શકીએ. સેકન્ડ સેલ્ફ ડિફેન્સ કે લાઈક કોઈ ગર્લ્સ જે છે ગર્લ્સનું ગળું દબાવવાની ટ્રાય કે આ રીતની કઈ પોઝિશન એવા સમયે સામે આપણા તો હાથ ખુલ્લા જ છે ગર્લ્સ. ઓકે, સિમ્પલ ટ્રીક કઈ નહીં, હાથ વચ્ચે અહીંયા છે, મસ્ત અહીંયાથી જઈ બજરંગબલી બોલ દેવો. ફર્સ્ટ ટેકનિક છોડવવાનું. ફર્સ્ટ આપણે રિલીઝ કરી, સેકન્ડ આ જ હાથ અહીંયા નાખીને તમે તમારો હેડ એના નોઝ પર એટેક કરી શકો છો. અને ઘણી બધી એવી ટેકનિક છે જે આપણે યુઝ કરી શકીએ. જે બોયઝ હોય કે ગર્લ્સ હોય, આપણી જે સ્કિન હોય તે ફૂલ સેન્સિટિવ હોય. એટલે હું સ્કૂલમાં પણ ગર્લ્સ જે બાળકીઓ આવે તેમને એક સજેશન એ જ આપું કે માથાની જે પિન છે ને તે હંમેશા રાખવાની અને એક બોલ પેન પોકેટમાં રાખવાની. જે પિન જે તમારી આવે કંઈક વેપન્સ ના હોય ત્યારે પિન આપણે બ્લેડની જેમ યુઝ કરી શકીએ છીએ. બરાબર? અને આગળ કંઈક કોઈકને જરૂર હોય તો કોન્ટેક્ટ કરી શકો છો.